એટલે આ રીતે અને આવા તો ઘણા હજી વિડીયો વાયરલ થશે. તમે પણ થોડાક શોધજો, કારણ કે તમે ટ્વિટર પર છો કે નહીં? ટ્વિટર પર સર્ચ કરજો, કારણ કે શું છે કે ટ્વિટર પર હોવું એ બહુ મોટી હસવા જેવી વાત છે. એટલે તમે પણ જો ગઈકાલે આ બધા યોગાના આવા વિડીયો જોયા હોય તો હસજો, બીજું કઈ નહીં. આ દેશની અંદર જે ચાલી રહ્યું છે એના પર પણ તમે હસજો, કારણ કે આપણા હાથમાં કઈ છે નહીં. જે કંઈક છે એ મશીનોના હાથમાં છે અને જે ભક્તોના હાથમાં છે. એટલે આપણે એક જ વસ્તુ કરી શકીએ છીએ, ખાલી હસી શકીએ છીએ. અને આપણું હસવું કોઈના મોહતાજ નથી. આપણા જે કંઈક વિચારો છે, આપણી જે કંઈક તકલીફો છે એ બાજુ પર છે, પણ આપણું હસવું તો આપણા હાથમાં જ છે. પણ આપણે સામેવાળો વ્યક્તિ કોણ છે, આપણે કયા જગ્યાએ ઊભા છીએ અને કયા સંદર્ભમાં હસી રહ્યા છે, એ આપણે વિચારવું બહુ જરૂરી છે. અત્યાર સુધી વાત તમારી સાથે હસવાની કરી, પણ બહુ સિરિયસલી કહું છું કે અત્યારે સિચ્યુએશન આ દેશની બહુ ગંભીર છે. મને ખબર છે કે આના પર કેટલાક ટ્રોલર્સ આવશે અને એમને વેલકમ છે. એમનો આટલો સમય સુધી વિડીયો જુએ અને એના પર કોમેન્ટ કરે અને એમનો બળાપો કાઢે, એ આવકાર્ય છે.